ઓમ નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો આજે આપણે એક અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ દિવસ ષટતિલા એકાદશી પર એકત્ર થયા છીએ। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે તલનું દાન, તલથી કરેલા ઉપાય અને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ મનુષ્યના અનેક જન્મોના પાપોને નાશ કરી દે છે। ષટતિલા એકાદશી એ એવો દિવસ છે જ્યારે ઉપવાસ, સંયમ અને ભક્તિ સાથે કરેલું દરેક સાત્વિક કર્મ અનેક ગણું ફળ આપે છે। અને જો આ પવિત્ર દિવસે ભગવદ્ ગીતા જેવા દિવ્ય ગ્રંથનું શ્રવણ અને મનન કરવામાં આવે તો તે આત્માને શુદ્ધ કરે છે, બુદ્ધિને સ્થિર કરે છે અને જીવનને સાચી દિશા આપે છે। ભગવદ્ ગીતા માત્ર ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કલા છે। અને આજે આપણે તેનો ત્રીજો અધ્યાય કર્મયોગ શ્રદ્ધાપૂર્વક સાંભળવા જઈ રહ્યા છીએ। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે કે કર્મથી ભાગવું ઉદ્ધાર નથી, પરંતુ આ શક્તિ વિના અર્પણ ભાવથી કરેલું કર્મ જ મુક્તિનો માર્ગ બને છે। આજના યુગમાં જ્યાં મનુષ્ય કર્તવ્ય અને લાલચ વચ્ચે ફસાઈ જાય છે, ત્યાં ગીતા અધ્યાય 3 આપણને નિષ્કામ કર્મનું મહાત્મ્ય સમજાવે છે। તો ચાલો ષટતિલા એકાદશીના આ શુભ અવસરે મનને શાંત કરીને, હૃદયમાં ભગવાનનું સ્મરણ કરીને આ દિવ્ય જ્ઞાનને ખુલ્લા મનથી સ્વીકારીએ અને આપણા જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ। હવે શ્રદ્ધા અને ભક્તિ સાથે શરૂ કરીએ ભગવદ્ ગીતાનો અધ્યાય 3। વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ, તેમની કૃપા હંમેશા તમારા ઉપર, તમારા સંતાનો ઉપર, પરિવાર ઉપર હંમેશા બની રહે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય, તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય। મિત્રો, ભગવદ્ ગીતા એ એવો દિવ્ય ગ્રંથ છે જે દરેક પરિસ્થિતિમાં જીવનને સાચી દિશા બતાવે છે। અર્જુનના મનોમંથનમાંથી જન્મેલો આ ઉપદેશ આજના સમયમાં દરેક મનુષ્ય માટે એટલો જ મહત્વનો અને માર્ગદર્શક છે। અધ્યાય 2માં શ્રી કૃષ્ણએ આત્માના શાશ્વત સ્વરૂપ, કર્તવ્ય અને બુદ્ધિ યોગના ઊંડા સત્યોને અર્જુન સામે ખુલ્લા કર્યા, પરંતુ અર્જુનના મનમાં હજુ પણ એક મોટી ગૂંથણ હતી। હું શું કરવું? યુદ્ધ કરવું કે ઋષિઓની જેમ ધ્યાન અને જ્ઞાનના માર્ગે ચાલવું? આ જ પ્રશ્નથી શરૂ થાય છે અધ્યાય 3 કર્મયોગ। ભગવાન શ્રી કૃષ્ણ અહીં એક અદ્ભુત સત્યનો પ્રકાશ પાડે છે। આ દુનિયામાં કોઈ મનુષ્ય એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી। શ્વાસ લેવો, વિચારો, ચાલવું, બોલવું બધું જ એક પ્રકારનું કર્મ છે, અને તેથી કર્મમાંથી ભાગવાનો કોઈ માર્ગ જ નથી, પરંતુ કર્મ આપણને બંધનમાં બાંધે છે કે મોક્ષ તરફ લઈ જાય છે, એ તેની પાછળની ભાવના પર આધારિત છે। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાચો માર્ગ કર્મ છોડવાનો નથી, પરંતુ કર્મને ઈશ્વરને અર્પણ કરીને નિષ્કામ ભાવથી કરવાનો છે। કર્મ આ વિશ્વને ચાલતું રાખે છે, કર્મ જ સમાજને સ્થિર રાખે છે, અને કર્મ જ મનુષ્યને ઉન્નતિ તરફ લઈ જાય છે। જો દરેક મનુષ્ય પોતાનું કર્તવ્ય છોડે તો સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ જાય। આથી જ ભગવાન અર્જુનને કહે છે કે તારા કર્મ કર, પરંતુ ફળની આસક્તિ રાખીને નહીં। કર્મ માત્ર તારી જવાબદારી છે અને ફળ મારા ઉપર છે। આ અધ્યાયમાં આપણે જાણીશું કર્તવ્ય કેમ મહત્વનું છે, નિષ્કામ કર્મ શું છે, કેમ ભગવાન કહે છે કે કર્મ કર્યા વગર જીવન શક્ય નથી, કર્મફળની આસક્તિ મનને કેવી રીતે બાંધી દેશે, અને કર્મયોગ અપનાવવાથી માણસ જીવનના દુઃખ સુખથી ઉપર કેવી રીતે ઉઠે છે। કર્મયોગનો માર્ગ એ માત્ર યોદ્ધા માટે જ નહીં, પણ દરેક ઘરેલું, વિદ્યાર્થી, કર્મચારી, વેપારી અને પરિવારજનો માટે સમાન રીતે ઉપયોગી માર્ગ છે। શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં સમજાવે છે કે સર્વ જીવ તેમના મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે, અને એક ક્ષણ માટે પણ કોઈ પણ જીવ કર્મ કર્યા વિના રહી શકતો નથી। જે લોકો કેવળ ભગવા વસ્ત્રો ધારણ કરીને બાહ્ય રીતે વૈરાગ્યનું પ્રદર્શન કરે છે અને આંતરિક રીતે ઇન્દ્રિય વિષય ભોગ પ્રત્યે આસક્ત રહે છે,
તેઓ પાખંડી છે. તેમના કરતાં એ લોકો ઉત્તમ છે જેઓ કર્મયોગની સાધના કરે છે અને બાહ્ય રીતે નિરંતર કર્મ કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ આંતરિક રીતે આસક્તિનો ત્યાગ કરી દેશે. તત્પશ્ચાત શ્રી કૃષ્ણ ભાર મૂકતા જણાવે છે કે ભગવાનની સૃષ્ટિની રચનાના અભિન્ન ભાગ તરીકે સર્વ જીવોએ ઉત્તરદાયિત્વની પરિપૂર્તિ કરવી જોઈએ. જ્યારે આપણે ભગવાન પ્રત્યે ઉપકૃત થઈને નિયત કાર્યોનું પાલન કરીએ છીએ ત્યારે તેવા કર્મો યજ્ઞ બની જાય છે. યજ્ઞનું અનુષ્ઠાન સ્વર્ગીય દેવોને સ્વાભાવિક રીતે જ પ્રસન્ન કરે છે અને તેઓ આપણને ભૌતિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. આવા યજ્ઞ વર્ષા માટે કારણભૂત હોય છે અને આ વર્ષાથી અનાજ ઉત્પન્ન થાય છે જે જીવન નિર્વાહ માટે આવશ્યક છે. જેઓ આ રચનાક્રમમાં પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતા નથી તે પાપી છે. તેવા લોકો કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ માટે જીવે છે અને તેમનું જીવન વ્યર્થ થઈ જાય છે. તત્પશ્ચાત શ્રી કૃષ્ણ સમજાવે છે કે શેષ માનવ જાતથી ભિન્ન પ્રબુદ્ધ આત્મા એ છે કે જે સ્વમાં સ્થિત છે. તેઓ શારીરિક ઉત્તરદાયિત્વનું વહન કરવા બંધાયેલા હોતા નથી, કારણ કે તેઓ આત્માના સ્તરે ઉચ્ચતર ઉત્તરદાયિત્વનું પાલન કરતા હોય છે. આમ છતાં જો તેઓ તેમના સામાજિક ઉત્તરદાયિત્વનો ત્યાગ કરે છે તો જેઓ મહાપુરુષોના પદચિહ્નો પર ચાલવાનું વલણ ધરાવતા હોય તેવા સાધારણ લોકોના માનસમાં વિસંવાદિતતા સર્જાય છે. તેથી સંસારમાં એક અનુકરણીય અને સારું ઉદાહરણ સ્થાપિત કરવા માટે જ્ઞાની વ્યક્તિએ વ્યક્તિગત પ્રતિષ્ઠાના પ્રયોજન વિના નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. આમ કરવાથી અજ્ઞાનીને તેના સૂચિત કર્મનો અકાળે ત્યાગ કરતા રોકી શકાશે. આ જ ઉદ્દેશથી ભૂતકાળમાં જનક તથા અન્ય પ્રબુદ્ધ રાજાઓએ તેમના કર્મોનું પાલન કર્યું હતું. તત્પશ્ચાત અર્જુન પૂછે છે કે શા માટે લોકો અનિચ્છાએ પણ વિવશ થઈને પાપ કર્મ કરે છે. ત્યારે પરમ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સમજાવે છે કે એકમાત્ર વાસના એ સંસારનો સર્વભક્ષી પાપયુક્ત શત્રુ છે. જે પ્રકારે અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો હોય છે અને દર્પણ રજકણોથી આચ્છાદિત હોય છે, તે જ પ્રકારે વાસના મનુષ્યના જ્ઞાન પર આવરણ કરી દે છે અને બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે. તત્પશ્ચાત શ્રી કૃષ્ણ અર્જુનને વાસના નામનો આ શત્રુ કે જે પાપનું મૂર્ત સ્વરૂપ છે તેનો સહાર કરવા અને તેની ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયંત્રણમાં રાખવા બુલંદ રીતે આહ્વાન કરે છે. અર્જુને કહ્યું કે હે જનાર્દન, જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હોય તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો? આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહોળ થઈ ગઈ છે. કૃપા કરીને નિશ્ચિતપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વ અધિક કલ્યાણકારી હોય. પરમ કૃપાળુ ભગવાન બોલ્યા કે હે નિષ્પાક અર્જુન, મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ માટેના 2 માર્ગો અંગેનું વર્ણન કર્યું છે. એક જ્ઞાનયોગ તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે, અને કર્મયોગ તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે. મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળોમાંથી મુક્તિ મેળવી શકે છે કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનથી સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે, જે પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે. તે નિસંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે. પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાન ઇન્દ્રિયોને નિયંત્રિત રાખે છે અને કર્મ ઇન્દ્રિયોની આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે, તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે. આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને. કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે. તેથી હે કુંતીપુત્ર, ભગવાનની પ્રસન્નતા અર્થે ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર. સૃષ્ટિના પ્રારંભે
બ્રહ્માએ મનુષ્યનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું કે આ યજ્ઞનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે પ્રદાન કરશે. તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે તેઓ નિશંક ચોર છે. આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે. તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે તેઓ નિશંક પાપ જ ખાય છે. સર્વ જીવન પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્પન્ન થાય છે. વર્ષા યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે. વેદોમાં મનુષ્યો માટેના કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થાય છે. તેથી સર્વવ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે. હે પાર્થ, વેદો દ્વારા સ્થાપિત યજ્ઞ ચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ પ્રમાદ માટે જીવે છે. વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે. પરંતુ જે મનુષ્યો આત્મનંદનમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મા પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મા સંતુષ્ટ હોય છે તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. આવા આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમના કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાર્થ પૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે. તેથી આ શક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરો, કારણ કે ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમના નિયત કર્તવ્યનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વના કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જન સમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે. હે પાર્થ, ત્રણેય લોકોમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારા માટે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું. આમ છતાં હું નિયત કર્મોમાં વ્યસ્ત છું. જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે. જો હું નિયત કર્મ કરવાનું ન કરું તો આ બધા લોકોનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવ જાતિની શાંતિનો વિનાશ થઈ જાય. તે માટે હું ઉત્તરદાયી હોઈશ. જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રાપ્તિ આસક્તિ રાખીને તેમના કર્તવ્યનું પાલન કરે છે, તેવી રીતે હે ભરતવંશી વિદ્વાન જનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવા જોઈએ. વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં, પરંતુ પોતાના કર્તવ્યનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ. સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા સંપન્ન થાય છે, પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યનો કર્તા માને છે. હે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે કેવળ ગુણોની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી. જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે, પરંતુ જે પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં. સર્વ કર્મોને મને સમર્પિત કરીને
નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને યુદ્ધ કર. જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે તેઓ કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને તેમનો પોતાનો જ વિનાશ કરે છે. જ્ઞાની મનુષ્યો પણ તેમને પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમને પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે? ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઇન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે, પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગે અવરોધક અને શત્રુઓ છે. પોતાના નિયત કરેલા કર્તવ્યનું પાલન ભલે દોષયુક્ત હોય, પરંતુ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેષ્ઠ કરશે. વાસ્તવમાં પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુક્ત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે. અર્જુને આગળ કહ્યું કે હે કૃષ્ણ, શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે? જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવાતો હોય. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે એકમાત્ર કામ જ છે જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ જાણ. જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત્ત છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભ્રૂણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર એવી જ રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે. હે કુંતીપુત્ર અર્જુન, અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપી સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યના જ્ઞાન પર આવૃત્ત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે. આથી હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઇન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુઓનો વધ કરી દે, જે પાપનું પ્રતીક છે અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારનો વિનાશ કરે છે. સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર આત્મા છે. હે મહાબાહુ અર્જુન, આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વને સ્વ દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જય શત્રુઓનો વધ કર. તો પ્રિય દર્શકો, આજે આપણે ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કર્મયોગના અમૂલ્ય ઉપદેશોનું શ્રવણ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ આ અધ્યાયમાં આપણને સ્પષ્ટ રીતે સમજાવ્યું કે મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી, પરંતુ કર્મનું બંધન ફળની આસક્તિથી જ ઊભો થાય છે. જ્યારે આપણે કર્તવ્યને અજ્ઞ ભાવથી ભગવાનને અર્પણ કરીને કરીએ છીએ, ત્યારે એ જ કર્મ આપણને બંધનમાંથી મુક્તિ તરફ લઈ જાય છે. શ્રી કૃષ્ણ આપણને શીખવે છે કે સ્વાર્થપૂર્તિ ઈચ્છાઓ, લોભ અને આસક્તિ મનુષ્યના સૌથી મોટા શત્રુ છે અને તેને જીતવાનો માર્ગ છે સંયમ, વિવેક અને નિષ્કામ કર્મ. આજના જીવનમાં જે આપણે સતત પરિણામોની ચિંતા કરીએ છીએ, ત્યાં ગીતા અધ્યાય 3 આપણને યાદ અપાવે છે કે કર્મ કરવું આપણા હાથમાં છે, પરંતુ ફળ ભગવાન પર છોડી દેવું એ જ સાચો યોગ છે. ષટતિલા એકાદશી જેવા પવિત્ર દિવસે આ ઉપદેશોને હૃદયમાં ધારણ કરવાથી આપણું મન શુદ્ધ થાય છે, કર્મ પવિત્ર બને છે અને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. ચાલો આજે સંકલ્પ કરીએ કે આપણે આપણી રોજિંદી ફરજોને ફરિયાદ વિના, લાલચ વિના અને ભક્તિભાવ સાથે પૂર્ણ કરીશું અને દરેક કર્મ ભગવાનને અર્પણ કરીશું. જો આ ઉપદેશ તમને સ્પર્શ્યો હોય તો તેને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન જરૂર કરજો અને અન્ય સાથે પણ આ દિવ્ય જ્ઞાન વહેંચજો. ભગવાન શ્રી કૃષ્ણ અને એકાદશી માતા આપ સૌને સદબુદ્ધિ, શક્તિ અને શાંતિ પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે અહીંથી વિદાય લઈએ. અને હા મિત્રો, આજનો અધ્યાય તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને
કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.